નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે બેંકની અંદર એક સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ગવર્મેન્ટ બેંક છે, સરકારી જોબ છે એવી એક નોટિફિકેશન અત્યારે SBI દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમને બધાને ખ્યાલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય સ્ટેટ બેંક જેને આપણે કહીએ છીએ, એની અંદર ક્લર્ક આ પદ ઉપર એક સારી એવી વેકેન્સીઝ અત્યારે ડિક્લેર કરવામાં આવી ગઈ છે. બધી જ વસ્તુ ડિટેલમાં આપણે અત્યારે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે ક્યારે ફોર્મ એના ભરવાના શરૂ થાય છે, ક્યારે છેલ્લી તારીખ છે, કેટલી વેકેન્સીઓ છે, પ્લસ ગુજરાતની અંદર કેટલી વેકેન્સીઓ છે, અને બીજી વસ્તુ કે એની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ, પછી તમારી એજ લિમિટ કેટલી જોઈએ છે, ફોર્મ ભરવાની ફીસ કેટલી છે, બધી જ વસ્તુઓ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો એટલે તમને બધી વસ્તુઓ ક્લેરિફાય થઈ જશે. તો શરૂ કર્યો મિત્રો આજનો વિડીયો. તો એના માટે આપણે ડાયરેક્ટલી જઈશું જે SBIનું નોટિફિકેશન આવ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રિક્રુટમેન્ટનું, એના ઉપર જઈશું, ત્યાંથી બધી વસ્તુઓ સમજી લઈશું. ચાલો જો મિત્રો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નોટિફિકેશન આપણે ઓપન કરી દીધું છે. આમાં આપણે ખાલી મેઇન મુદ્દાઓ ચર્ચા કરવાના છે. આના રિલેટેડ તમને ડિટેલમાં માહિતી જોતી હોય, લોટ્સ ઓફ તમારા ક્વેશ્ચન્સ હોય તો તમે ડાયરેક્ટલી યુટ્યુબ પર જઈને SBI રિક્રુટમેન્ટ એવું સર્ચ કરશો એટલે લોટ્સ ઓફ વિડીયોઝ તમારી સમક્ષ આવી જશે. એની અંદર તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે. આમાં આપણે ખાલી એટલું ડિસ્કસ કરવું જે મેઇન વસ્તુઓ છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે. તો કે 11 ઓગસ્ટ 2026થી લઈને 31 ઓગસ્ટ 2026 સુધીમાં તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. પોસ્ટનું નામ શું છે તો કે રિક્રુટમેન્ટ ઓફ ધ જુનિયર એસોસિએટ્સ, એટલે કસ્ટમર સપોર્ટ્સ એન્ડ સેલ્સ. એમના માટે આ પોસ્ટ છે. ઇટ મીન્સ કે મિત્રો આ ક્લેરિકલ પોસ્ટ છે, ક્લર્ક જેને કહીએ છીએ આપણે, એ રીતની આ પોસ્ટ છે. 11 ઓગસ્ટ મીન્સ કે ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 31 ઓગસ્ટ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની. વેકેન્સીઝની વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો વાત કરી લઈએ ગુજરાતની અંદર. તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ટોટલ 330 વેકેન્સી ગુજરાતની અંદર છે, ગાંધીનગર સર્કલની અંદર. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે. બધી વાત કરી લઈએ તો આપણે 7680 જેટલી વેકેન્સીઓ ઓલ ઓવર ગુજરાતની અંદર છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો 7680 જેવી વેકેન્સીઓ છે. જો મિત્રો આનો ડિટેલ તમને નોટિફિકેશન જોતું હોય તો તમે ડાયરેક્ટલી SBI રિક્રુટમેન્ટ એવું સર્ચ કરશો એટલે તમને ગૂગલ પરથી ઘણી બધી વેબસાઇટ આવી હશે, એના પરથી તમે આ SBIનું નોટિફિકેશન જે છે ડાઉનલોડ કરી શકો છો અને બધી વસ્તુ ડિટેલમાં વાંચી શકો છો. આ મિત્રો નોટિફિકેશન જે છે 11 પેજનું છે. બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે મિત્રો, એટલે આપણે ખાલી મેઇન મુદ્દાઓ અહીંયા ડિસ્કસ કરવાના છે. આ વિડીયો બનાવવાનો મિત્રો એજન્ડા એ છે કે આવી કોઈક નવી ભરતી આવી ગઈ છે એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચી જાય. બાકી ડિટેલમાં તમને જાણવું હોય તો લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર અવેલેબલ મળી જશે. જસ્ટ આપણે પ્રયત્ન એ જ છે કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચે. તો મિત્રો વેકેન્સી વિશેની અહીંયા આપણે વાત કરી દીધી છે કે ગુજરાતમાં 330 અને ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ તો 7680 જેટલી વેકેન્સીઓ મિત્રો અહીંયા બહાર પાડવામાં આવી છે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો એજ લિમિટની અંદર 20થી લઈને 28 વર્ષ સુધી 20 થી 28નો ક્રાઇટેરિયા અહીંયા આપેલો છે. ડેટ બે આપેલી છે એઝ ઓન 1/4/2026, એટલે 1/4/2026ના રોજ તમારી જે છે એજ કેલ્ક્યુલેશન કરવામાં આવશે. એ આપણે જોઈ લીધી કે ભાઈ એજ લિમિટ શું છે. હવે આપણે વાત કરીએ તો કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર શું માંગેલું છે તો કે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રિકોગ્નાઇઝ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો ક્લિયરલી અહીંયા મિત્રો મેન્શન છે કે ગ્રેજ્યુએશન તમે કોઈ બી ફિલ્ડમાં કરેલું હશે તો તમે આમાં અપ્લાય કરી શકો છો. એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય. ક્લિયરલી અહીંયા મેન્શન કરી દીધું છે. તો ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકો છો. હવે મેઇન વસ્તુ જ ખાલી આપણે ડિસ્કસ કરીશું. આપણે આ બે વસ્તુ જોઈ લીધી છે. હવે મેઇન વસ્તુ છે આપણું પગાર ધોરણ કેટલું રહેવાનું છે. પગાર ધોરણની પહેલાં પણ મિત્રો અહીંયા લખેલું છે કે એક્ઝામિનેશન કઈ રીતે થશે, એક્ઝામિનેશનના સેન્ટર કયા હશે, બધી વસ્તુ અહીંયા ડિટેલમાં માહિતી આપેલી છે. તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને સારી રીતે વાંચી શકો છો એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાય થશે. પે સ્કેલની વાત કરી લઈએ મિત્રો તો 24,050 રૂપિયા તમારો બેસિક પે રહેશે. અહીંયા લખ્યું છે પે સ્કેલ 24,050 અહીંયા લખ્યું છે, પણ નીચે ધ સ્ટાર્ટિંગ બેસિક પે 26,730, 24,050 પ્લસ 2 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ્સ એડમિસેબલ ટુ ગ્રેજ્યુએટ્સ. એટલે 26,730 રૂપિયા તમારું શું રહેશે તો કે બેસિક પે રહેશે. એના ઉપર જે બી અલાઉન્સીસ છે ગવર્મેન્ટના એ તમને મળવાપાત્ર થશે. તો સારો એવો મિત્રો અહીંયા પગાર ધોરણ તમને જોવા મળે છે. હવે તમારે ફીસની આપણે વાત કરી લઈએ કે ફીસ કેટલી રહેશે તમારે એપ્લિકેશન માટેની. તો કે એપ્લિકેશન ફીસ એન્ડ ઇન્ટિમેશન ચાર્જીસ નોન રિફંડેબલ જે છે SC ST PWD એમના માટે છે નીલ, એટલે કંઈ પે કરવાની જરૂર નથી. અને જનરલ OBC અને EWS કેન્ડિડેટ માટે 750 રૂપિયા તમારે ફીસ પે કરવી પડશે.
તો મિત્રો આપણે મેઇન વસ્તુઓ જે છે એ અહીંયા ડિસ્કસ કરી લીધું છે. અહીંયા મિત્રો તમને એક્ઝામિનેશનના સેન્ટર્સ બી વગેરે બધા આપી દીધા છે. ઓકે, અહીંયા તમે જોઈને ડિટેલમાં માહિતી મેળવી શકો છો. ઓકે મિત્રો, તો આપણે મેઇન વસ્તુઓ જે છે મિત્રો અહીંયા ડિસ્કસ થઈ ગઈ છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જે ઓલરેડી અત્યારે ગવર્મેન્ટ એક્ઝામિનેશનની તૈયારી કરે છે એમના સુધી જરૂર તે માહિતીને પહોંચાડી દેજો, એટલે લોકોને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવી ગઈ છે, એટલે એ લોકો જો પ્રિપરેશન કરતા હોય તો આને પણ સાથે ફોર્મ ભરી દે. ઓકે, એક સારી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય મિત્રો, એ રીતની ઓપોર્ચ્યુનિટી છે. SBI તમને ખ્યાલ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. ઓકે, SBI એટલે કે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેને આપણે કહીએ છીએ, એની અંદર ભરતી છે મિત્રો ક્લર્ક આ પદ માટે. 11 ઓગસ્ટથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે તો કે 330 જેટલી જગ્યાઓ માટે મિત્રો આ ભરતી છે ગુજરાતની અંદર. અને ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ તો 7,680 જેટલી જગ્યાઓ માટે ટોટલ ઇન્ડિયામાં ભરતી છે. તો મિત્રો સારી ઓપોર્ચ્યુનિટી છે, એટલે જરૂરથી અપ્લાય કરજો, એટલે તમારું સિલેક્શન થવાના ચાન્સીસ રહેશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને વસ્તુનો આઈડિયા આવી જાય. ચાલો, થેન્ક યુ.